જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપણો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે દાંતવાવી સણા જોવા। તો દોસ્તો મારી પાસે હનુમાન બાપાનું મંદિર છે, તમે જોઈ શકો છો। અને બાકી આપણે દાંતવાવી સણા જોવા જઈએ તો મેં કીધું વિડીયો બનાવી દઈએ અને સણાનું પણ એક્સપ્લોર કરી લઈએ દોસ્તો। હાથની તકલીફથી હમણાં કાંઈ બહાર વિડીયો બનાવવા જવાતું નથી, એટલે હાલો મેં કીધું ખેતર સણા જોતો આવું। અને બીજા નંબર સ્ટેન્ડ એટલી બધી હલે કેમ કંઈ ખબર નથી પડતી, અંદરથી ઓલો લોક મેલાઈ ગયો લાગે, ચેક કરવું પડશે। તો હમણાં આગળ અને હું રસ્તો દેખાડી દઉં દાંત આ પહેલાં તમે આપણે વાયાનો વિડીયો જોયો અહીં છે, જે પહેલાં ઓલા રસ્તેથી જાય અને આ રસ્તો આપણે દાંતવાવી જાય ડાયરેક્ટ। અને બાકી વ્યૂ જોવો તમે। અને બીજા નંબરમાં કે દોસ્તો સ્ટેન્ડ હલે પહેલાં હમી કરી લેવામાં કામ વાંધો છે। લોક બેઠા કે બેઠા નથી, લગભગ લોક નથી બેઠા। તો દોસ્તો જોવો શેકલા કલબરાટ મચાવે અને આ રસ્તો છે આપણે, ને આ ડાયરેક્ટ ઘેર આવી ગયો દોસ્તો, જોઈ શકો છો। ને આ વાડી છે નારિયેળીઓ ને એવું છે, અને આ રસ્તે આપણે અત્યારે જઈ રહ્યા છે। અને સૂર્યનારાયણ ભગવાન સાંભા જ આવે એટલે બેકલાઇટ મારે દોસ્તો, અને હાથ પહેલાં હું હમો કરેલા। અને એટલો બધો સ્ટેન્ડ હલે કંઈ ખબર નથી પડતી। જોવો આ અદાભાઈ છે। અદાભાઈ તમે શું ગયા હતા? સણા જોવા કેવા છે? સણા બહુ સરસ છે ભાઈ, સારામાં સારા છે ને? વાંધો નથી ને? કંઈ હુકારો કે કોઈ વસ્તુ નથી, ખામીર્યું કે નથી પડતું ને? તો હું જોતો આવું। હા, તો આ હતા ભાઈ, આપણે જોવા ગયા હતા સણા, ને આપણે જઈએ દોસ્તો। સામે રસ્તો જાય ને વડલી જાય ને, વડલીનો વિડીયો પણ આપણે મેલેલો છે, જો આ રસ્તો। અને આ આપણે દાંતવાવીને જવાનો, અહીં આપણે જવાનું છે। અને બાકી આ ભયાણી કહેવાય વાયા સાઈડ, એ પણ વિડીયો આપણે પડ્યો, તમે જોઈ શકો છો। અને આ માંડવો બનાવ્યો જોવો દોસ્તો રખોલા માટે। બાકી એ ગામ ફરતું તમને દેખાડી દઉં દોસ્તો। હાથના પ્રોબ્લેમથી જરાક વિડીયો બનાવવામાં તકલીફ થાય ભાઈ। અને બીજા નંબરમાં લાઇટી નથી, એટલે દુકાને કંઈ કામ, સ્ટુડિયોએ કંઈ કામ થાય એમ નથી। અને બાકી સણા જોઈ લઈએ તો આપણે આગળ ઓલા ખેતર છે મારું, ત્યાં તો હજી હમણાં વાવ્યા, આને ઘણો ટાઈમ થઈ ગયો, 15-20 દી થઈ ગયા, એટલે ગયો નથી। તો જોતા આવીએ દોસ્તો। અને બીજા નંબરમાં દોસ્તો કે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ને સ્ટેન્ડ હલવાનું હજે પણ બંધ થયું નથી, લોક તો મારી દીધા, કામ પ્રોબ્લેમ છે કંઈ ખબર નથી પડતી અટાણે આખું હલે કેમ સ્ટેન્ડ। જોઈ લો દોસ્તો સણા હમણાં વાવેલ છે, આગળ જતા આપણે। અને આ ઘેરનો રસ્તો દોસ્તો વંડીને મારેલી છે, ઢોર ન કરી જાય, ઝાપામાં જ છે એટલે ઢોરને આવે ને એવા માટે વંડી મારી દીધેલ છે। આપણું ખેતર બહુ સેટું છે દોસ્તો, લગભગ 1 કિલોમીટર હાલવું પડશે। તો કંઈ કામ ન થાય પણ નવી ગુમરા મારા ફરતું જોઈ લીધે દોસ્તો, ઘેરમાં કોઈ છે નહીં, ખાલી પડ્યું આખું જોઈ લ્યો, કોઈ નથી। ખડ કામ છે ખબર નથી પડતી દોસ્તો, ખબર હોય તો કોમેન્ટમાં લખજો, આ ખડ કીવાનું છે કામ છે ખબર નથી પડતી કંઈ। તારનું ફેન્સિંગ કરી દીધું દોસ્તો, જોઈ શકો। આ સાઈડથી કામ છે દોસ્તો, સૂર્યનારાયણ ભગવાન જો ઉપર જ આવે ને આમ પછી બેકલાઇટ મળે। બાકી આ સાઈડ આપણે જોઈએ ને તો પરફેક્ટ આવે, કારણ કે ઓપોઝિટ સાઈડ થાય। અને આપણે રસ્તામાં હાલીએ, પાછો ઘેરનો રસ્તો તમને દેખાડી દઉં, પલ્યું મારી અને ફેન્સિંગ કરી દીધું, અંદર ઢોર કંઈ જઈ ના શકે। આમ પ્યું છરખડ્યું છે દોસ્તો, તેની લાઈન જોવા જાય ખેતરોમાં થઈને, જો સુઝુલોન વાળાને હે ને હમીશવા ચરખડીયું મારેલું હે।
તેની લાઈન છે દોસ્તો. અને હવે ધીરે ધીરે હા સસ્તો જાય, હાલવાની પ્રેક્ટિસ એટલે બધી છે નહીં. તો દોસ્તો ગરમી હાલ જેમ હાલી એમ ગરમી થાય તો જો ધીરે ધીરે કોટના ને બુતાન ખોલ નાખ્યા, ચેન ખોલ નાખી. કારણ કે જે આટલું હાલી એટલી ગરમી થાય, એટલે નહીંતર તો ઠંડી લાગતી ત્યાં ઠંડી નથી લાગતી. જો ઠંડો ઠંડો પવન આવે એટલે સારી મજા આવે. પણ કોટના બુતાન ખોલ નાખ્યા અને આગળ આગળ જાય આપણે. હજી ઘણો પલો દૂર છે. અને બાકી જોવો ઘેડનો નજારો તમે દોસ્તો. કંઈ ખબર નથી ને આ રસ્તો તો આમ ડાયરેક્ટ આપણે ભાયાણી સાઈડ જવું હોય તો વયું જવાનું દોસ્તો. અને જોવો છણા આ બાજુ પાછા કોરા જતા આખતર લાગે, જો મોટા મોટા થઈ ગયા. અને આપણે હજી આગળ જઈએ જોવો રસ્તો. આ બાજુ તો કેમેરો ફેરવાતો જ નથી, ડાયરેક્ટ સૂર્યનારાયણ આમાં આવે જાય, બેકલાઇટ મારી દે દોસ્તો આ સાઈડ. તો દોસ્તો આપણે ઘણે બધે પહોંચી ગયા છે અને હજે થોડું ઘણું બધું હાલવાનું છે. હજે બહુ સેટું આ ખેતર છે. આપણે પહેલે ખેતરે ગયા હતા એ તો ટુકડું છે, અને ત્યારે તો મોટરસાઇકલ હતી ને અટાણે તો હાથ ભાંગેલ છે તે હાલીને જઈએ ને. ખેતર એ બહુ સેટું છે, તો હજી ઘણું હાલવાનું બાકી છે. અને તમે જોઈ શકો છો સણાજ વાવેલ છે. આખા ચારિકોર ઘેડમાં અત્યારે સણાજ છે. જોઈ લ્યો દોસ્તો, બંને બાજુ ચણા આવે છે. આ હાવ નાના છે, હજી નાના. જે પિયાવેગલ છે ઘણા ચણા મોટા થઈ ગયેલા છે. નાના ને વધારે પડતા સાઈડ 12 ચણા જ. પીત તો બહુ ઓછા હોય, અમુક અમુક કોક ખેતરમાં પીત થાય, બાકી તો લગભગ 12 જ હોય. જો દોસ્તો ખેતરમાં મારે ઘેડમાં મારા સિવાય કોઈ દેખાતું જ નથી. એ તારે હાવ ખાલી પડ્યો ચારિકોર, એકલો હું ઘૂમરા મારા. અને દોસ્તો હું હરેક વિડીયોમાં કહું છું ને એમાં કહી દઉં કે જો તમારા ગામમાં કોઈ પણ ઐતિહાસિક મંદિર હોય અથવા કોઈ કાર્યક્રમ હોય, ઐતિહાસિક કોઈ સ્ટ્રક્ચર હોય તો કોન્ટેક અવશ્ય કરજો, લાઈવ કરી આપીશું નજારો દોસ્તો. ઓલા આગળ આપણે જે ગયા હતા ત્યાં સડક છે. અને બાકી માંડવીનો વિડીયો પણ આપણે પડ્યો, અને પાણીનો બધા A to Z વિડીયો પડ્યા. મારે પ્લેલિસ્ટમાં જજો તો પ્લેલિસ્ટ પણ બનાવેલી છે આપણી. ફાર્મિંગ, વિલેજ લાઈફ, ટેમ્પલ A to Z જે પણ છે જેટલા મંદિરો તેના વિડીયો પણ પડ્યા. અને હાથ મોટા છે એટલે આગળ આપણે ક્યાંક જવાનું બનાવશું વિડીયો. આગળ ક્યાંક જશું ત્યાં લગન તો આપણે લોકલ વિડીયો બનાવશું દોસ્તો. અને હાથના પ્રોબ્લેમથી ક્યાંય જઈ નહીં શકીએ દોસ્તો. તો ચેનલને સપોર્ટ કરજો અને આગળ આગળ ધીરે ધીરે જઈએ આપણે. થાક્યું ને બેસી જાય. હું કૂવો છે દોસ્તો, પાણી છે કે નહીં અંદર છે? તો કેટલું ઊંડું છે જોઈ લઈએ. હા ઉપર જ છે, જોઈ શકો છો દોસ્તો. હજી આખો ભર્યો બકર. આ બાજુ હાવ નાના ચણા છે, હમણાં જ વાવ્યા લાગે. પાછળ કોઈક આવતું લાગે, અવાજ આવે. જોઈ શકો છો દોસ્તો ગરમી ચડી ગઈ છે અને ભટકતી આત્માની જેમ એકલો ઘૂમરા મારા ત્યારે ભટકતી આત્મા જેવું છે મારે. તો ગરમી ચડી ગઈ માથામાં અને આજથી ગભરાયો. બાકી જોવો ચારિકોર સણા હજી આપણે ઘણું હાલવું પડશે ભાઈ. ખેતર બહુ સેટું છે. આવતો તો પાછળ કોઈ આવતું ને તલ્લાનું બેલી ઓલી છડકે અવાજ આવતો હતો. જો અમે તમને ઓલા બાવળાને દેખાય ને ત્યાં આપણે જવાનું છે. એ થોડુંક આગમ છે, એટલું સેટું નથી. હવે દોસ્તો જાજુ સેટું ને બસ પૂગવા જ આવ્યા. ચણા એક હરખા છે, એમાં કોઈ ફેરફાર નહીં. તો અમુક પિત કરેલા હે કે થોડાક મોટા હે, બાકી જાજો કંઈ આખા ગેડમાં ચણામાં ફેર નથી દોસ્તો. ને આ પેલી ગોલાય અને એના આગળ ગોલાય આવે પછી આપણું ખેતર આવી જાય. હવે પૂગવા જ આવ્યા આપણે અને થાકી રહ્યા. પહેલી વાર એટલું હાલ્યો. બાવળ આખા માર્ગમાં થઈ ગયા ભાઈ. તો દોસ્તો આ જરાક હીરું છે, પોરો ખાય અને પાકી ગયા.
આ જર્સી પડે એવું નડે તો ઉતાર નાખીએ. એવું કંઈક મજા આવી દોસ્તો. આમાં ગરમી થતી હતી. ફાંકી ખાવા આવો દોસ્તો. વિડીયો સારો લાગે તો કે લાઈક અવશ્ય કરજો, કારણ કે તમારું લાઈક કરો એ જ અમને મોટિવેશન મળે છે દોસ્તો. અને વિડીયો બનાવવામાં અમને જેટલી લાઈક મળે એટલી મજા આવે, એટલે મોટિવેશન સારું એવું મળે છે. અને વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ એ પણ અવશ્ય કરજો દોસ્તો. પંચવાર ઉપડે ગઈ હાથમાં ને એકા કોટી નળે ત્યાં જરાક બાવળાનો સાયો આવતો તો દેહેગા. ટાઈમ તો કેટલો છે ખબર નહીં, મોબાઈલમાં લખેલ હોય. ખેતરે હવે પૂગવા આવ્યા આપણે. તો આ લબાસો હાંસવવો પડશે હવે. રેપા હે દોસ્તો. તો હવે વાંસે દોસ્તો આપણે આગળ નીકળીએ એટલે વેલેરા પાછા ઘેર પૂગીએ ને કે સૂર્યનારાયણ જો બહુ ઉપર આવે તો ગરમી હાલવામાં થાય ને આ રસ્તે કંઈ વાહન મળે નહીં પાકું. તો હાલો દોસ્તો આગળ. આ સાઈડ દોસ્તો સણા જોઈ શકો સારામાં સારા છે. જેમ આગળ આવીએ ને એમ એક સારા સણા દેખાય છે ને આ બાજુ સારા આવ્યા છે. આ ગોલાઈ વળી અને આગળ જઈએ એટલે આપણું ખેતર આવે જાય દોસ્તો. અને હરિંગ સૂર્યનારાયણ આપણે સામે સવારનો સમય છે ઓપોઝિટ સાઈડ, એટલે બાકી જોઈ લ્યો એટલા દૂર આપણે આવ્યા. જોઈ લ્યો ચણાને ઘેડ ગામડા આમ ખેડૂત મિત્રો સણા જેવો આવ્યા લાગે. તો દોસ્તો આપણે પૂગી ગયા. જોવો સણા અને એ કાકો અહીંથી આવે. હું એ કાકા સણા કે હે રોજનો ત્રાસ છે. આપણે આમાં નુકસાની કરી પછી સણાવમાં તો કંઈ વાંધો નથી, રોજનો ત્રાસ છે. બાકી સારા છે, ભગવાનની દયા છે, વાંધો નથી કંઈ. ફોટો પાડી લીધે મારો એમાં. હા પછી જોધા તારે કેવા ક્ષણા છે? તારે કેવા ક્ષણા છે? અરે બસ સણા બહુ સારા છે. ઠીક ભગવાનની દયા છે ને. હા પરવાનજી વીઘે ખાંડી નીકળી જાય છે. હા વીઘે ખાંડી માંથી ઉતરી છે હો. હે હા સારા સારું કહેવાય ને. આ સમાજ વર્ષી ને. હા રાણા તો પૂછે તો કીધે કે આ જોતો જોતો ને ઘુમરા મારતો હતો. એ તો આવી છે ને પછી સવા વર્ષથી બહુ કેમ ને કે માંડવી વાળા કર્યું દે. રોજણા છે આમાં મોબાઈલમાં તમને દેખાય છે નહીં ભાઈ એટલું ઊંચો ને. કેમેરો લેવાનો મેળ ને, કારણ કે હાથમાં પ્રોબ્લેમ છે. કેમેરો એવડો ઢહળવો કે જો તો આ ઉપી ચડે ને જોવે ભાગે તો દવા સાટે કોક છે બેકારો મસાવે. જો દોસ્તો રોજણા લો ધોરે દીએ સણામાં પડ્યા. આખું ઝુંડ હે દોસ્તો. હોરન ના નહીં પૂગે અપા કાકા, હોરન ના નહીં પૂગે. લો આખું ઝુંડ છે. મોટો કેમેરો તો દોસ્તો ફાટે જ નહીં, આમાં ફાટે તો જોઈ શકો છો. દોરે દીએ ધોમ મસાવે રોજણા. હોરનનો અવાજ ક્યાંથી ના પૂગ એ ઓલી કોરે રે જાય જાય.
ભાઈ આવજો હો ને ખેતર ભાઈ રોજણા છે જરા ઘુમરા મારજો ખેતરું ભાઈ ખેડૂત મિત્રો આમાં રોજણા જોવે લાવ દોરે દી ઝુંડ છે ને ક્યાં ખાઈ જાય કઈ રીહે ને હા એ બોકા કોગાનો બેકારો મજા આવે એ જવાબ બી નથી દેતા હાર હાર લાવ જઈએ જરાક આગળ એ વાય ભાઈ કે પાછા વળી છે જોતા એ ના આખો રાઈ ગામ કોરતા નહીં જાય ને પાછા વળી છે ગાલ્યો તો ધીરે ધીરે હલ્લા હું થયો એ ભગવાન એ બોકા કોને જતો એ બોકો ઓલે એવું અહીં ગયા રહે જો દોસ્તો સણામાં તો કોઈ જાતનો વાંધો નથી પણ રોજ જણાનો તકલીફ છે બાકી તો બે જણા છે સામે હામાં દરિયા ખડામાંથી આવ્યા આથી આવ્યા ઓલી મોટરસાઇકલ વાળા આવતા ને ઈ છે
હવે પકડ કે રાઈડ નાખો તો આગળ ઈ નીકળી જાય ઓલી કોર. દૂધો અને મારા બાપો આવે ગયા. અમે તો રોજડા ભગાડીએ સવારના.